ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પીએમ મોદીના સ્વાગતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ગાંધીનગરમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। ગાંધીનગર જિલ્લા પંચાયતથી મહાત્મા મંદિર સુધી રોડ શો યોજાશે। આજે પીએમના રોડ શોને લઈને રિહર્સલ કરવામાં આવ્યું। પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ આ રિહર્સલમાં હાજર રહ્યા। તો આ તરફ દાહોદમાં પણ પીએમ મોદીના પ્રવાસને લઈ જોરદાર તૈયારી ચાલી રહી છે। દાહોદ પોલીસે કાર્યક્રમને લઈને રિહર્સલ કર્યું। દાહોદમાં પીએમ મોદી રેલવે પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે, સાથે જ જાહેર સભાને પણ સંબોધન કરશે। હાલ આપ મારી પાછળ જોઈ શકો છો કે જે વિસ્તાર છે અહીંથી કે જ્યાં પરેલમાં જતો રસ્તો છે ને પરેલમાં કે જ્યાં રોલિંગ સ્ટોક કારખાનામાં તેઓ લોકાર્પણ એન્જિનનું કરનાર છે। ખાસ કરીને રોલિંગ સ્ટોક કારખાનામાં દાહોદમાં લોકો ઉત્પાદન શોપ સહિત રેલવેની 2300 કરોડથી વધુ પરિયોજનાનું તેઓ લોકાર્પણ કરનાર છે। તેની સાથે લઈને હાલ તો જે વિસ્તાર છે ત્યાં રોડ શોની તમામ પ્રકારની જે કામગીરી કરવામાં આવી છે। સુંદર જે તિરંગા થીમથી જે રસ્તાઓ છે તેને શણગારવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો મારી પાછળ કે જે વોરા સમાજના જે અગ્રણીઓ છે તેઓ પણ તેમને અભિવાદન કરશે અને તેઓ દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ જોવા મળી રહી છે। ખાસ કરીને જે સમાજના લોકો છે તેઓ સાથે પણ વાત કરીશું। શું કહેશો, હાલ કયા પ્રકારની આપની તૈયારીમાં? તો બસ સાહેબનું સ્વાગતની તૈયારી કરી રહ્યા છે। સમાજજન તરફથી સાહેબને આવકારવાના છે, આભાર માનવાનો છે। સાહેબે જે દાહોદ માટે કર્યું છે એના માટે ખરેખર પ્રશંસનીય છે। દાહોદમાં જે રેલવે કારખાનું અને જે લોકોમોટિવ છે, સ્ટેશન દાહોદનું આપણે જોશો યા સ્માર્ટ સિટીને આપ જોશો તો દાહોદ માટે સાહેબે ઘણું બધું કર્યું છે। એટલે આપણા દાહોદવાસીઓની જવાબદારી પણ છે આભાર માનવાની અને સાહેબને બિરદાવવાની। ખાસ કરીને ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત આવી રહ્યા છે, કેટલો ઉત્સાહ? અનેરો ઉત્સાહ છે, સોને પે સુહાગા જેવું છે। આપણે દાહોદ માટે જોઈએ કે દાહોદમાં તો સાહેબને વિશેષ પ્રેમ છે, એટલા માટે સાહેબ વારંવાર દાહોદ આવે છે અને દાહોદને જે આપ્યું છે એના આપણે ઋણી છીએ દાહોદવાસીઓ। સમાજ દ્વારા કઈ રીતે સ્વાગત કરા? જે અમારી પારંપરિક સ્વાગતની પરંપરા છે કે ફૂલહાર શાલ ઓઢાવીને સન્માન કરવું, જે રીતે જેટલી બી અમારી જે મર્યાદાઓ છે એમાં સાહેબને જેટલું બી અમે કરી શકતા હોય એટલું કરવાની કોશિશ કરશું। કહી શકાય કે વોરા સમાજ દ્વારા કે જે હાલ તૈયારીઓ સ્વાગતની જોઈ છે। અમારી પાછળ જોઈ શકો છો કે જે સામે હાલ તો પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત અહીં ગોઠવાયો છે। આ જે વિસ્તાર છે કે જ્યાંથી વડાપ્રધાન ખરો ખાતેથી આવી અને અહીંથી જે રેલવેનો જવાનો વિસ્તાર છે કે ત્યાં જશે, એટલા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવે છે। અલગ અલગ જગ્યાએથી જે તમામ જે લોકો અહીં આવનાર છે, હાલ તો ઓપરેશન સિંદૂર બાદ જ્યાં વડાપ્રધાન પ્રથમ વખત દાહોદમાં આવનાર છે તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે અને ડીએસપી, ડીવાયએસપી, પીઆઈ સહિત પોલીસના જવાનો ખડે પગે હાલ તો અહીં દાહોદ ખાતે કે જેઓ જોવા મળી રહ્યા છે ને ખાસ દાહોદમાં કે જ્યાં વડાપ્રધાનને લઈને તમામ પ્રકારની તૈયારીઓ અને અલગ અલગ સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ।